સલામતી શું છે? આઈપીઓમાં બોલી લગાવવા માટે ઓછામાં ઓછી કેટલી રકમ તમારી પાસે હોવી જોઈએ? પ્રોફિટના ચાન્સીસ કેવા હોય છે? એક સાથે કેટલા શેર ખરીદવા ફરજિયાત છે? તમારી અરજી રિજેક્ટ ન થાય એ માટે શું ધ્યાન રાખવું? આઈપીઓની અરજી કર્યા વગર જ માત્ર ડીમેટ એકાઉન્ટ ભાડે આપીને સાઇડ ઇન્કમ કેવી રીતે કરી શકાય? સારા આઈપીઓ આવવાના છે એની ભાડ ક્યાંથી મળે? હાથમાં કાગળની ચબરખી ને ઇન્ડિપેન્ડ રાખો. આ બધા પ્રશ્નોના જવાબ અમે આપવાના છીએ. આઈપીઓ હોય કે શેર બજારમાં બીજો કોઈ પણ વ્યવહાર હોય, બે વસ્તુ ધ્યાનમાં રાખો. કાં તો તમારું નોલેજ સ્ટ્રોંગ હોવું જોઈએ, કાં તો તમારી બ્રોકરેજ કંપની અને એના દ્વારા પૂરી પડાતી સર્વિસ સ્ટ્રોંગ હોવી જોઈએ. એકાદી સારી લાગતી બ્રોકરેજ કંપનીની ટૂંકમાં વાત કરી લઈએ, પછી આઈપીઓની સંપૂર્ણ જાણકારી મેળવવાનો પ્રયાસ કરીશું. કારણ કે આઈપીઓ ખરીદવા માટે ડીમેટ એકાઉન્ટ હોવું એ પાયાની જરૂરિયાત છે. યાદ રાખો, અમે એક કંપની સજેસ્ટ